क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। છે પણ સર સાથે સાથે ગ્લોબલ માર્કેટ્સને પણ થોડા સમજવા જરૂરી. આપણે ત્યાં લાંબી વેચવાલી જોવા મળી, પણ અમેરિકન માર્કેટ્સમાં ચૂંટણી અને ત્યારબાદની તેજી હજુ પણ યથાવત છે. ભારતીય માર્કેટ્સમાં પણ ચૂંટણી બાદ તેજી 3-4 મહિના જૂનથી તમે ગણો તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને સપ્ટેમ્બર ઓલમોસ્ટ એન્ડ સુધીની આ જે છે તે ખાસ તેજી હતી. એટલે અમેરિકન માર્કેટ્સમાં પણ જે સોફાર તેજી છે તે હજુ પણ યથાવત જ જોવા મળી રહી છે, કોઈ બ્રેક લાગી નથી. વચ્ચે એકાદ દિવસ થોડું પ્રોફિટ બુકિંગ ડાઉનમાં આવ્યું, પણ નાસ્ડેક છે, S&P 500 છે, તેમાં તો સારી તેજી જોવા મળી જ રહી છે. તો ગ્લોબલ માર્કેટ્સને કઈ રીતે જુઓ છો સર? કેમ કે જે પ્રકારે ડોલર ઇન્ડેક્સ છે, બાકી બધી સિનર્જીસ છે, આ બધું જોતા અત્યારે શું ભારતીય માર્કેટ્સ છે ગ્લોબલ માર્કેટ્સ પર ક્યાંય કોઈ ક્યુઝ જોવાની જરૂર કે કોઈ ડિપેન્ડન્સી અત્યારે ફિલહાલ? જરૂરથી આ એક ચેન્જ ઇન ફ્લો છે. આ ફ્લો શું ચેન્જ થયો છે કે જે ડેવલપિંગ માર્કેટ ઉપર ગ્લોબલ ફોકસ હતું, જેમ આપણે મિડ કેપ અને સ્મોલ કેપ પરથી ફોકસ લાર્જ કેપ પર શિફ્ટ થયું, એ રીતે ગ્લોબલી પણ થયું છે. જે મિડ એન્ડ સ્મોલ કેપ પરથી ફોકસ લાર્જ કેપ એટલે કે ડેવલપિંગ ઇકોનોમી પરથી અને અંડર ડેવલપ ઇકોનોમી પરથી માર્કેટનું જે ટોટલ ફોકસ છે એ ડેવલપ્ડ ઇકોનોમી ઉપર જઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયા સાથે ઇન્ડિયા, ચાઇના, સાઉથ કોરિયા, આફ્રિકા, આ બધા ઇસ્યુઝમાં પોતપોતાના મીન્સ કે બધા કન્ટ્રીમાં પોતપોતાના ઇસ્યુ ચાલે છે. અને કાલે જોશો તો ગ્લોબલી પણ મીન્સ કે સાઉથ કોરિયાનું જે થયું છે ડેવલપમેન્ટ પોલિટિકલ પહેલા વાર આવું થયું સાઉથ કોરિયામાં. અને સાથે કાલે ફ્રાન્સમાં પણ ત્યાંના જે પ્રાઇમ મિનિસ્ટર છે એમના ખિલાફ જે મોશન હતું એ પાસ થઈ ગયું, એટલે એમને રેઝિગ્નેશન આપવું પડશે. તો આઈ થિંક ગ્લોબલી પોલિટિકલ અનરેસ્ટ ચાલી રહ્યા છે. જીઓ પોલિટિકલ સમાપ્ત થયા, પણ પોલિટિકલ અનરેસ્ટ ઘણા ચાલી રહ્યા છે. યુએસમાં ફ્લો ઠલવાઈ રહ્યો છે. યુરોપમાં પણ ડિસ્પાઇટ કે આટલી અનસર્ટનિટીઝ છે, તમે જોશો તો યુરોપિયન માર્કેટ પણ એક સારું ટ્રેડ કરી રહ્યા છે. તો ટ્રેક્શન સ્ટ્રોંગ છે, તો એના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. મારા હિસાબે આ એક ચેન્જ ઇન લિક્વિડિટી છે. આજ સવારે જ જો તો બિટકોઈને 1 લાખનું લેવલ પણ ક્રોસ કરું તો આ ક્લિયર ઇન્ડિકેશન છે કે થોડો જે ફ્લો છે એ ઈસ્ટ થી વેસ્ટ તરફ જઈ રહ્યો છે.